નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ઉત્તરાયણનો તહેવાર હવે કાલે ઉત્તરાયણ મનાવવાના છે। એવામાં બી વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે, જે લોકો એક દિવસ માટે અહીંયા પતંગની દુકાન પથારો લગાવ્યો છે, એના માટે બી પૈસા લઈ રહ્યા છે। સાહેબ, શાના પૈસા ઉઘરાઈ રહ્યા છે? વહીવટી ચાર્જ છે, વહીવટી ગંદકીનો વહીવટી ચાર્જ, ગંદકીનો એટલે વહીવટી ને ગંદકી દેવું, બસ મારથી એટલે જવાબ। ધૂળીરામ પેડાવાળાનું પાર્મેને ઉભો રહો, વાત કરો પેલા વ્યવસ્થિત। ધૂળીરામ પેડાવાળાનો આજે કેટલા દિવસથી પાણી પડે છે જુઓ, તમે ઉભા રહો, આ છે કંચનભાઈ ફળમાર, વોર્ડ નંબર 7 માંથી આવ્યા છે। 500 રૂપિયાની પાવતી પાડી છે હવે એક દિવસ માટે, કાલે 13 તારીખ, અને અમને કે છે ગંદકી કીચડ। અમે અહીંયા નહીએ દોઈએ જ કે અમે અહીંયા કઈ ડોર પર કોઈ કચરો કરીએ જ, પતારો લગાવ છે। હવે હા, હવે 500 રૂપિયાની પાવતી તમે પાડો, આપણે ના નહીં કીધા, પણ પરમેનન્ટલી લારી હોય કે પતારો હોય એના માટે તમે પાડો। અમારે આજે 12 કલાકની છે, 8 કલાક, એમાં 500 રૂપિયા કમાવાનું નથી, તો પછી આપશે 250 રૂપિયામાં 500 આપી જશે। હજુ 5 હજુ ચાલુ, આજે એક જ દિવસ થયો છે, ભાગી ગયા હતા, તમારા તો લોકો ભાગી ગયા, લોકો 4 ભાગી ગયા છે ગરીબો પાસેથી। આ ગરીબી હટાવવાની વાત કરે કે ગરીબને મારી નાખવાની વાત કરે છે, એનો જવાબ આપો। અરે સાહેબ, એક દાડા માટે આ ધંધો કરીએ છીએ, હવે 500 રૂપિયા કઈ કમાવાની છે, 500 રૂપિયા ધંધો પણ નહીં કર્યું સવારથી લઈ ગયા અત્યાર સુધીમાં, એમાં 500 રૂપિયાની પાવતી લઈ જાય। હવે આપણે કઈ 12 માસ અહીંયા થોડી બેવાનું છે, એક દાડાનો ધંધો છે અહીંયા બેવા માટે। 500 રૂપિયા કઈ બહુ મોટી વસ્તુ નથી, પણ 12 માસ ધંધો કરવું હોય તો આપણે 500 રૂપિયા અપાય, એક દિવસ માટે કોઈ 500 રૂપિયા અપાય। 500 રૂપિયામાં સવારથી ધંધો નહીં કર્યું છે। હવે એમને આ કહે છે કે હું કોર્પોરેશનમાંથી આવ્યા છે, અમે લોકો અધિકારી, અમે વહીવટી ચાર્જ કોને કહેવાય કે 12 માસ બેવે એને વહીવટી ચાર્જ કહેવાય, એક દાડા માટે થોડી વહીવટી ચાર્જ કહેવાય। આજે તહેવાર છે, તમે ના નથી પાડતા, તમે ભારો ભાઈ, તમે તમારી ફરજ પર તમે બરાબર છો, પણ તમે 200 રૂપિયાની પાવતી ભરો। મારો કોઈ ટેન્ટ નથી કે મારો કોઈ કેબિન નથી, હું એક ફૂટપાથ પર, અને એ બી કિચનના નાળામાં છે, અને ધૂળીરામ પેડાવાળાનું કમ્પલસરી પરમેનન્ટ રોજ રાતના ધોય એ કિચન આજે ના નહીં પાડી ને મેં અમને કીધું, ગરીબોને હેરાન કરે છે, અને ગરીબોને હેરાન કરે છે। અને અમે લોકો પાણીની અંદર પથારો, આજની તારીખમાં બી તમે જોઈ શકો છો, પાણીનો પથારો તો 500 રૂપિયા કી પાવતી છે, 100 રૂપિયા કી પાવતી ચલે, એ ના ચલે। એટલે ગરીબોને જ મારવાનું એવું જ છે ને, ગરીબોને જ મારવાનું। તમે બહુ માલદાર લોકો છે એટલે તો પથારું લઈને બેસેલા છે, કઈથી લાવવાના? હમણાં અવારમાં બોળી નથી થઈને કે 500 રૂપિયા આપી દો, પ્રજાપતિને બોલાવીએ છે એમ કે છે આ માણસ। તમે બહુ અમીર છો? હા હા, અમે લોકો બહુ અમીર છે, જો અમારા લુગડા જો, એવા ગરીબ માણસો ધંધો કરવા નથી દેતા, એમ કે 500 ની પાવતી ફાળો। એ લોકો ભાગી ગયા, એટલા માટે ભાગી ગયા। હા, સ્પાર્ક ટુડે આવ્યા એટલા માટે ભાગી ગયા। આજે દુકાન વાળાઓ બધા કિચડો કરે છે અહીંયા, પણ અમીર છે અને અમે ગરીબ છે, એવું છે। એટલે ગરીબની કોઈ વેલ્યુ નહીં, હા, કોઈ વેલ્યુ નહીં, અમીરની વેલ્યુ છે। પેડા ખાઈ લીધા અને વટી ગયા। પાવતી બતાવો પેલી। દર્શક મિત્રો, આ છે ખરેખર જે લોકો પોતાની મહેનતથી ધંધો કરે છે એવા લોકોને જ દબાવવામાં આવે છે, અને આવા લોકોની 500 રૂપિયાની પાવતી ફાળવામાં આવે છે। સવાલ એ છે કે મીડિયાની ટીમ જોઈને અધિકારીઓ પણ હવે જતા રહ્યા છે। સવાલ એ છે કે આ એક જ દિવસ માટે આ લોકોએ પથારા લગાવ્યા છે, કોઈ લાખો રૂપિયા નથી કમાવી લેવાના। એમાં બી વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એમના દ્વારા ખરેખર આ લૂંટ ચલાવવામાં આવી રહી છે। ચલો બતાવો કઈ છે આ ધૂળીરામ પેડાવાળો આજે કેટલા દિવસથી પાણી એને કશું બોલતા કઈ નહીં, મેં કીધું બી એમને તો કઈ બોલતા નથી। બસ તમારે 500 ની પાવતી પાડી, અરે મેં ના નહીં પાડતો, 500 ની પાડો, પણ એનો એ હોય છે એક દિવસ માટે 200 રૂપિયાની પાવતી ફાળો,
મારો કોઈ મોટો કેબિન નથી કે પરમાનન્ટ લારી નથી, તો તમે આ રીતનું તમે 500 ની પાવતી 500 તો કમાવાના નથી. આજે કેટલાનો માલ હશે તમારું? બહુ વાત કરો તો 2000, 3000, 2500 નો, હા, એથી વધારે નથી. એવામાં બી 500 વડો. હા, 500 રૂપિયાનો. અને તમે આની વિડીયો ઉતારો ને બતાવો તમે કે આ કેટલાનો માલ, તો કોઈ બી કહેશે. બહુ વાત કરો 2000, 2500 નો છે. તો દર્શક મિત્રો, સવાલ એ છે કે આ અંકલ જે છે પથારો લગાવ્યો છે એ બી એક દિવસ માટે લગાવ્યો છે, એવામાં બી વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે વહીવટી ચાર્જના નામે 500 રૂપિયા ઉઘરાઈ રહ્યા છે. આ ક્યાંનો ન્યાય છે? આ લગભગ 2000 નો માલ છે અને 2000 ના માલમાં પણ એમને જે મુનાફો થતો હશે એ 500 રૂપિયાનો જ થતો હશે. એવામાં બી આજે અધિકારીઓ એમના પાસેથી 500 રૂપિયા ઉઘરાઈ રહ્યા છે. હું આશા રાખું કે ગરીબોને જે હેરાન કરવામાં આવી રહ્યા છે, પ્લીઝ ગરીબોને હેરાન ના કરો. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે